નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, કમલેશ જાદવ અને એક બ્રાહ્મણ યુવકનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો આ બ્રાહ્મણ યુવક દ્વારા દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ થયો હતો, જેને લઈને કમલેશ જાદવ અને આ વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ફોનની વાતચીત દરમિયાન ઝઘડો થઈ ગયો છે. મિત્રો, આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે. તેમજ મિત્રો, વાતચીતમાં કમલેશ જાદવ પણ બ્રાહ્મણો વિશે અપશબ્દો બોલે છે અને જે બ્રાહ્મણ યુવક છે એ પણ દલિતો વિશે અપશબ્દો બોલે છે, જેનું મિત્રો કોલ રેકોર્ડિંગ જે છે એ ખૂબ જ વાયરલ થયું છે. તો આવો સાંભળીએ કમલેશ જાદવ અને આ બ્રાહ્મણ યુવક વચ્ચે શું વાતચીત થઈ છે. અને મિત્રો, તમારું આ અંગે શું માનવું છે તમારે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે. એ પહેલા મિત્રો, આપ આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જોશી જી જી, તમે દશરથ ચાવડાને શું કીધું તું કે કમલેશ જાદવ ઉપર શું અમે કરીએ અને કેવો રેલો આવે તો જોઈ લેજે, બરોબર? એવું કીધું તું ને? શું ભાઈ? તમે દશરથભાઈ ચાવડાએ જયારે તમને ફોન કર્યો ગોવિંદભાઈ જોશી, ત્યારે દશરથ ચાવડા કયા? એ પેલા દશરથ ચાવડા કયા? એ તો ગયો મારો ભાઈ. તમને ફોન કર્યો તો અને તમને કીધું તું કે તમે કેવા છો, ક્યાંથી બોલો છો, વડીલ, અને તમે કીધું કે વડીલ તરતથી બોલે છે, આવો તમે એને અભિપ્રાય આપ્યો હતો, બરોબર? જી જી. હા, અને એને તમે શું કીધું તું કે કમલેશ જાદવ ઉપર અમે શું કરીએ તે તું જોઈ લેજે, બરોબર? એટલે તમારે હજુ સુધી મને એવું લાગે કોઈનો ફોન બોન આવ્યો લાગતો નથી કમલેશભાઈ. ના, મારે તો ઘણા બધા ફોન આવે છે. મારે તો તમે શાંતિ રાખો, તમારું બધું સારું જ થશે હો મિત્ર. તમે એ ભાઈ જોડે મને ગાળો કઢાવી છે અને મારી જોડે ઓલરેડી રેકોર્ડિંગ છે ને સમાજમાં ખર્ચો થઈ ગયો મિત્ર. ધમકી આપો છો, ચેતવણી આપો છો. અમે કશું ચેતવણી નથી આપતા, ધમકી નથી આપતા. તું 2 કોટીનો માણસ છે, તને ધમકી આપવાની ક્યાં મારે છે યાર? ખોટું બોલો છો કે હું મંગલધામમાં રહું છું, ત્યાં રહું છું. મંગલધામમાં કોઈ રહેતું નથી મિત્ર. મારી વાત સાંભળો. તમારી સમાજના મારા ઉપર ફોન આવી ચુક્યા છે, ઓલરેડી મારા ગામમાં ફોન આવી ચુક્યા છે. તમારો ફેન છે મારા ગામમાં મિત્ર. મારા ઘરની ઉપર જય રાવણ લખેલું છે. અને બીજી વાત કે જેટલી તમારા ઘર પર ગમે તે લખેલું, મારે કોઈ તમને પબ્લિસિટી આપવાનો અમને કશું શોખ જ નથી થતો. અને તમારો મારા ગામનો હરિજન મિત્ર મારો તમારો ફેન છે ભાઈ કમલેશભાઈ. કરશો કમલેશભાઈ, આવો તો ખરા યાર. તમે જ્યારે હોય ત્યારે ફોન ઉપાડતા નથી, ઉપાડો એટલે તમારું ચાલુ કરી દો, બરોબર? સાંભળી લેવામાં તમને નુકસાન શું છે? કે તમે મારી વાત સાંભળો. સાંભળી તો લેવા યાર. જેટલી સભ્યતા, એકવાર મારી વાત સાંભળો. તમે સભ્યતાથી વાત કરશો તમે ચાલુ કરી દો છો. તમે સભ્યતાની વાત કરો છો. તમે પેલા મિત્ર જોડે મને ગાળો કઢાવી છે, તમને ખબર નહીં હોય. તું તાથી વાત કરો તે યોગ્ય નથી, બરોબર? મેં તમને રિસ્પેક્ટ જ આપી છે, બરાબર? આટલી રિસ્પેક્ટ અમે કોઈને નથી આપી. પ્રથમ વખત એવો કિસ્સો છે, કારણ કે અમારે તમારાથી ઉભા રહો. મારી વાત સાંભળો. 5 મિનિટ માટે હું તમને ખુલ્લા છોડી દઉં છું. જેટલું બોલવું હોય તે તો બોલો. જી જી, બરાબર. પછી મને સાંભળવાની તમારી હેસિયત હોવી જોઈએ. હા જી જી, હું સાંભળી લઈશ, વાંધો નહીં. પેલા મને સાંભળી લો. હવે સાંભળી લો મિત્ર કે અમે બ્રાહ્મણ છીએ, બરાબર? અમે ઉપરવાળાએ અમને બ્રાહ્મણ કુળમાં મૂક્યા, અમે બ્રાહ્મણ છીએ. તમને હરિજન કુળમાં મૂક્યા, તમે હરિજન છો. બીજું હરિજન નહીં. ભીખ મંગા હરિજન ના બોલતો. તો શું બોલવાનું? ભીખ મંગો તારો આપો યાર. મૂળ નિવાસી બોલ. મૂળ નિવાસી બોલ. હવે મૂળ નિવાસીની વાત ભૂલી જા મત. તમે રિસ્પેક્ટ આપવાનું, પાછું ભીખ મંગા કોને કહે છે? તો તે કેવી રીતે હરિજન બોલ્યો તું? આનાથી સારો શબ્દ શું બોલવાનો હતો તમારા માટે? ગેરબંધારણીય શબ્દ છે, ગેરસંવૈધાનિક શબ્દ છે. તમે મને કહો ઉલ્લેખ નથી કરેલો. તમે મને કહો એ શબ્દ હું તમારા માટે ઉચ્ચારણ કરું. બોલો મિત્ર. મૂળ નિવાસી કે, અનુસૂચિત જનજાતિ કે, દલિત કે, દલિત પણ ના કે તો દલિત પણ ગેરસંવૈધાનિક શબ્દ છે. તમે એક કામ કરો, તમારે મિત્ર તમારી સમાજમાં સુધારા વધારા થાય એનાથી મને કોઈ વાંધો નથી. તમે સમાજ માટે સારું કાર્ય કરો એનાથી મને કશું વાંધો નથી. તને ભીખ મંગો કઈ તો સારું લાગશે, તને ભિખારી કઈ તો સારું લાગશે, તને બામણો કઈ તો સારું લાગશે. પેલા એક વાત ક્લિયર કરી લઉં. તમારા બ્રાહ્મણોમાં ને અમારામાં ફેર છે મિત્ર. અમે જાગીરદાર છીએ. અમે ભીખ મંગા નથી. એ શ્યોર કરી લે પેલા તારા મગજની અંદર મિત્ર. મારા મગજ તો પેલા અમે ભીખ મંગા નથી. તું જ્યારે ત્યારે યાર ભીખ મંગા આપને તેમને રોટી રોટવાળા ક્યારે તમને પૈસા આપજો? તું મારા ઘરનું પૂરું કરો છો. કયા શબ્દોનો ઉચ્ચાર કરવો તે સમજી વિચારીને બોલવું જોઈએ, બરોબર? દલિતો તમને શું કહેવાનું? તમે મને જે કહો એ હું તમારા માટે ઉચ્ચારું. મૂળ નિવાસી, બરાબર ને? બરોબર. તમે અહીંયાના મૂળ નિવાસી છો. તમારું કેવું એવું છે કે અમે લોકો બહારથી આવીને અહીંયા તમારામાં અમે શાસન કર્યું, બરાબર ને? બરોબર. તો તમે શું લેવા મિત્ર શાસન કરવા દીધું અમને? અમારામાં તાકાત હતી ને. હા.
પછી અમે અહીંયા આવ્યા. પછી તમારા બધા સવાલોના જવાબ હું એક સાથે આપીશ, તમે બોલતા રહો. તો તમે યાર વચ્ચે પહેલા મેં તમને કીધું એટલે તમે ભીખ મંગા શબ્દ મારા માટે ઉચ્ચારણ કર્યો, એ યોગ્ય ના કહેવાય. હરિજન શબ્દ જખ મરાવવા બોલ્યા છો. તો પણ શું કેવું યાર અમારે, તમને એ નથી સમજાતું. તો હું તમને માંગણ કહીશ, સારું લાગશે? અમે માંગણ છીએ નહીં ને, તું કઈ રીતે અમને માંગણ કયો ભાઈ? હમણાં કહીશ તમને, તો અમે હરિજન નથી તો તું કેવી રીતે અમને હરિજન કહી શકે ભાઈ? મિત્ર, તમારે નોકરી છે ડિફેન્સ આર્મીમાં, અને 2 દિવસથી હું તમારું સોશિયલ મીડિયા ટોટલ ચેક કરું છું. હા તો બરાબર. તો તમે ભણેલા ગણેલા સુધરેલા છો તો એના માટેનો સદુપયોગ કરો. કોઈનાથી શું લેવા જબાજોડી કરો છો? કોઈ બ્રાહ્મણ હોય કે દેવી દેવતા ગમે, તમે એક મિનિટ એક વાક્ય સાંભળી લો મિત્ર મારું. તમે કર્યો, મારી વાત સાંભળો. હું તમારામાં વોટ્સઅપમાં મેસેજ તમે કર્યો અને ફોન પર તમે કર્યો. હું તમને આમંત્રણ આપવા આવ્યો તો મેં ઇન્વિટેશન કાર્ડ તમને આપ્યું હતું કે ભાઈ મને ફોન કરો કે મેસેજ કરો? આવું ઇન્વિટેશન મેં તમને આપ્યું તો નતું આપ્યું? તમે આના પહેલા અમે તમને ફોન કરતા હતા? તમને ઉશ્કેર્યા છે અમને લોકોને મિત્ર. આ જે થાય છે એની પાછળ તમે જવાબદાર છો. તમે લોકો અમને ઉશ્કેરો છો યાર. અમારે તમારે શું મિત્ર? અમારે તમારી ઓળખાણ હતી? અમારે તમારી ઓળખાણ નહોતી ને? અમે તમને કોઈ દિવસ ફોન નતા કરતા ને? ફોન કરો ભાઈ, મેં ક્યાં તમને આમંત્રણ આપ્યું છે? હા, તો હવે એક વાત ક્લિયર કરી લે. તું જે કહે છે ને કે જે દેવી દેવતાઓને હું માનતો નથી ને નથી કરતો, એ અત્યારે મોદી નથી પૂરું કરતો, અત્યારે બીજું કોઈ પૂરું નથી કરતો. એ એક દેવી દેવતાના મંદિર છે અમારું. એ મંદિરે તમારો એક મિત્ર, તમારી સમાજનો ભાઈ અત્યારે મજૂરી કરે છે ને 2 રૂપિયા કમાય છે. સમજી લીધા? વાતને સમજી લેવાની. આ બ્રાહ્મણો છે ને તો બ્રાહ્મણોની જોડેથી સારું એવું બને છે ને, 2 રૂપિયા કમાણી મળે છે. સમજો? અને એટલી બધી તમારી સમાજની ને અમારાથી એટલો બધો વિરોધ હોય તો બધાને ભાઈ લગાડી દો. ડિફેન્સ આર્મીમાં 70% અનામત શું લેવા લ્યો છો? કેમ લ્યો છો? વાતો મોટી કરવાની ખાલી. અનામત કેટલા પ્રકારની છે ખબર છે તને? અરે અનામત છોડી દે ને, એટલી બધી હોશિયાર હોય તો. તારામાં 45 લાગી જાય, અમારા 70 માં નથી લાગતો. એ ટાઈમે ક્યાં હોશિયારી બધી જતી રહે છે? અને જે મિત્રો જોડે ગાળો કઢાવી છે ને, એ ગાળો એને કેવી કાઢી હું તારા રેકોર્ડ મૂકું, સાંભળી લેજે પહેલા. અનામતના કેટલા પ્રકાર છે ખબર છે? કે અનામત કોના દ્વારા લાગુ કરવામાં આવી છે, અનામત ક્યારે લાગુ કરવામાં આવી છે, અનામત લાગુ કરવા પાછળની કેટલી અમુક શરતો અને અનામત લાગુ કરવામાં આવી છે. પુરાણો જ વાંચ્યા છે. હું તારા આંબેડકરમાં અત્યારે હું આંબેડકરમાં જ ભણું છું. સમજો? અત્યારે મારું ઇગ્નો બીએઓયુમાં ચાલુ છે મારું ભણવાનું. 33 માં શું ઉલ્લેખ કરેલો છે? તારા જેમ અમે હેત નથી કરતા, અમે રિસ્પેક્ટ કરીએ છીએ. અમે કહીએ છીએ કે તમારી ટોટલ સમાજ જે અમારા માટે સન્માનીય છે. તે એક વખત કીધું હોત ને કે અમારા માટે બ્રાહ્મણો સન્માનીય છે તો મને ખુશી થોત. બિલકુલ નથી. તો પછી તારા મગજની અંદર કે શું ભરાઈ ગયું છે? ક્યાંક દવાખાને કેમ તપાસ કરાય? અમને છેવાડે રાખવામાં આવતા અને અમારા પડછાયામાં કોઈ બ્રાહ્મણનો પગ પડી જતો ને બ્રાહ્મણ અપવિત્ર થતો અને જે અમે નથી જતા. એક વાત ક્લિયર કરી લે પહેલા મગજની અંદર. તું પહેલા મારા ગામમાં પૂછી જો. મગજમારી ના કર મારી જોડે. લેવા દેવા વગર નહીં. અને એટલી બધી તાકાત હોય તો 4-5 રસ્તા મૂકીને હોય આવતો ને ડેબિટ કરવા. સમજો? નકા મારા ગામમાં હરિજનોનો 50 કરતા ગમે તો ફોન કરીને પૂછી લે કે અમને કોઈ દાડો એમ નથી કશું આવું વર્તન કર્યું છે. મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું. તારે મને ફોન નહીં કરવાનો, હું તને ફોન નહીં કરું. રેડી? તો શું કામ પર પેલા ફોન કરવા આવ્યો તો તું મારી સાથે ડિબેટ કરવા આવ્યો? તારામાં તું અલગ ટાઈપનો કીધો છો. ઓડિયો પણ ચડાવવાનો છું. આ ઓડિયો પણ YouTube માં ચડાવવાનો છું. આ ચડાવી દે ને. મારું શું લેવાનો છે? ચડાવવાનો છો તો ચડાવવા માટે તારી જોડે બીજો ટાઈમ જ નથી. નવરો બેઠો આ ધંધો કરે તું. તને કોઈ વસ્તુનો અનુભવ નથી, કોઈનો સ્ટડી કરેલું નથી, તે કોઈ વસ્તુનું વાંચન નથી કરેલું. હા, અમારું બધાનું પૂરું તું કરો છો મારી સામે. તને કોઈ વસ્તુનું વાંચન કરેલું છે? તો કોઈ વસ્તુનું નોલેજ છે તને? તો એ તારા જેમ નવરા નથી બેઠા બધા. નોલેજ હોય, તને જે વસ્તુનું નોલેજ હોય એની વાત કરું. ચાલ, તને કઈ વસ્તુનું નોલેજ છે તો એ વસ્તુ. 5 રૂપિયાની આઈસ્ક્રીમ ખા ને હોઈ જા. હું આઈસ્ક્રીમ ખાવી હશે તો ખાઈશ. મારું દિલ અમારી જોડે જીવાજી કરવાની છે અને તમે પેટ્રોલ પીવો છો એટલે તમારી પછવાડે આગ લાગી છે. હું આઈસ્ક્રીમ ખાઉં છું, મારું આખું શરીર ઠંડુ છે, મારું માઇન્ડ ઠંડુ છે, પણ તમે પેટ્રોલ પીવો છો એટલે તમારા પછવાડે આગ. મગજમારી ઘરમાં તારાથી થાય એવું ખાઈ લેવાની છૂટ છે. સમજો? બાકી તારી સમાજ ને હરિજન સમાજ ને દલિત સમાજ ને કે મૂળ નિવાસીઓને વચ્ચે લાવ નહીં.